ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કર્મચારીઓ માટે એક વિશેષ નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉના સરકારી હોસ્પિટલ ખાતે યોજાયેલા શિબિરમાં કુલ 170 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર M.N. રાણાના સુપરવિઝન હેઠળ યોજાયેલા કેમ્પમાં સર્જન, ફિઝિશિયન, ENT સ્પેશિયાલિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ અને દંત ચિકિત્સક સહિત 10 થી વધુ નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી. શિબિરમાં બ્લડ ટેસ્ટ, સુગર, ECG, કોલેસ્ટ્રોલ, દાંત, આંખ, કાન, નાક અને બ્લડ પ્રેશર જેવી વિવિધ તપાસ કરાવવામાં આવી હતી. ઉના નવા બંદર અને ગીરગઢડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે યોજાયેલા કેમ્પમાં સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. તબીબોએ દરેક કર્મચારીને તેમના સ્વાસ્થ્ય અંગે જરૂરી માર્ગદર્શન અને દવાઓ આપી હતી. આ શિબિર વાર્ષિક મેડિકલ ચેકઅપના ભાગરૂપે યોજવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની જાળવણી અને રોગોની સમયસર તપાસ કરવાનો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.